નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લા અડધો પોણો કલાકથી જે મેઘરાજા વડોદરા શહેરમાં મહેરબાન થયા હતા તેના કારણે જોઈ શકાય છે મારી પાછળના દ્રશ્યો કે અલકાપુરી ગઢનાળું જે રેલવે સ્ટેશન ગઢનાળું તરીકે પ્રચલિત છે, હવે તે ગઢનાળું અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે। આપ જુઓ કે લોકો અહીંથી બંધ કરવામાં આવ્યું છે આ ગઢનાળું, તેમ છતાં પણ લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે। એટલે આ પ્રી મોન્સૂનની કામગીરી છે ત્યાં ક્યાંક સવાલો અહીંયા જે તંત્ર કરતું હતું કે પ્રી મોન્સૂનની કામગીરી સંપૂર્ણપણે કરી દેવામાં આવી છે તેના દાવાઓ હવે પોકળ સાબિત થયા છે। જોઈ શકાય છે કે લોકો જે પ્રકારે અહીંથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, આ જે ફૂટપાથ છે સ્ટેશનનો એના પરથી જવા પર મજબૂર થયા છે। જે પ્રકારે વરસાદ મેઘરાજા મહેરબાન થયા હતા અને આ જો કે લોકો અહીંયા આ પાણીમાંથી બહાર આવવા માટે મજબૂર થયા છે। બેરીટેકિંગ લગાવી દેવામાં આવ્યા છે। જો કે અનેક વાહન ચાલકો મજબૂર છે આ વડોદરા મહાનગરપાલિકાના તંત્રના પાપે। જે પ્રકારે આ પાણી ભરાઈ ચૂક્યા છે, આ જો કે લોકો ફૂટપાથ ઉપરથી જવા પર મજબૂર બન્યા છે, કારણ કે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ખૂબ મોટા દાવાઓ કરતું હતું કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પરંતુ આપ જુઓ કે જે પ્રકારે આ ગઢનાળું હાલ ત્યારે કઈ પરિસ્થિતિમાં છે। હજુ વરસાદ ધમધોકાર પડે તો આખું આ નાળું પેક થઈ જાય તેવી પરિસ્થિતિ છે। હાલ પોલીસે તો બેરીટેકિંગ લગાવી દીધા છે, પરંતુ જીવના જોખમે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે માત્ર અડધો પોણો કલાક વરસાદ પડ્યો છે, પરંતુ તેમ છતાં પણ આ પરિસ્થિતિ અહીંયા શું છે આપ જોઈ શકો છો। સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે વધુ વાતચીત અમારા ચેનલ હેડે છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું। તંત્ર દાવાઓ કરી રહ્યું છે કે આ પ્રી મોન્સૂનની કામગીરી થઈ ચૂકી છે, પરંતુ આપ જુઓ કે જે પ્રકારે આ ગઢનાળું પાણીથી ભરાઈ ચૂક્યું છે, વાહન ચાલકો અહીંયાથી મજબૂર છે। આપણી સાથે ચેનલ હેડ કૌશર ખાન પણ જોડાયા છે, તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું। કૌશર ખાનભાઈ, શું કહેશો? જે રીતે તંત્ર મોટા મોટા દાવાઓ કરે છે, પરંતુ આ વિકાસની વાતો વચ્ચે આ ગઢનાળું અત્યારે પાણીથી ભરાઈ ગયું છે। હવે સાતો ભગવાનની મહેરબાની છે કે આ જે વરસાદની ગતિ નવસારી, વલસાડ, સુરત, ઘણા એવા વિસ્તાર છે જ્યાં પાણી ધોધમાર વરસાદ પડ્યો છે। આપણે ત્યાં તો હજુ વરસાદ પડ્યો જ નહીં ભાવેશ, આ તો શરૂઆત થઈ છે। જેટલો વરસાદ આપણા ત્યાં પડવો જોઈએ એટલો હાલ વરસાદની જે સ્પીડ છે, આમ સુરતમાં જો 1 કલાકના વરસાદમાં મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા, એ બધા દાવા પાણીમાં જતા રહ્યા। આ તો અત્યારે નવનાથનો આશીર્વાદ છે કે આપણા ત્યાં ધીરે ધીરે વરસાદ વરસી રહ્યો છે। જે સવારથી લઈને સાંજ સુધી જો વરસાદ વરસતો હોય અને તમે ખબર છે વડોદરાની પરિસ્થિતિ કેવી થઈ જાય, હવે 15 મિનિટના કે અડધા કલાકના વરસાદમાં આવી પરિસ્થિતિ થતી હોય તો આ વિચારો કે જે મોટા મોટા દાવા કરવામાં આવે, લાખો કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે, પ્રી મોન્સૂનના નામે ખર્ચ કરવામાં આવે, નેતાઓ પોતાની કેબિનથી બહાર નીકળતા જ નથી અને અધિકારીઓ મસ્ત છે એસીમાં બેસી રહ્યા છે। હવે કોઈને પડી જ નથી કે વડોદરામાં પાણી ભરાઈ જાય। વડોદરામાં હજુ તો 2 કલાક વરસાદ પડે તો કેવી પરિસ્થિતિ થાય સૂરજ? બિલકુલ, એટલે કહેવાનો મતલબ એ છે કે ખાલી ફક્ત તમે વાતો ના કરો, જે ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરવાના હોય તમે 2 મહિના પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કરો, ક્યાં છે ભાઈ? આ લાલી પાવડર બધું લગાવ્યું મેકઅપ ક્યાં દેખાય છે તમને સૂરજ? બિલકુલ, આટલું મોટું મેકઅપ લગાવ્યું, ગરનાળા નામે તમે લાખો રૂપિયા કરોડ રૂપિયાનું બિલ પાસ કરી દો, પણ એ જ ગરનાળો તમને વડોદરા સંસ્કારી નગરીના લોકો ત્યાંથી નીકળતા હોય, પાણી ભરાઈ જાય અને પોતાની ગાડીને નુકસાન થાય, પોતાના શરીરને નુકસાન થાય કે ભાઈ ગટરનું પાણી ભરાય છે સુરત। ત્યાં એવું નહીં કે ચોખ્ખું પાણી, ગટરો તમે જોતો આ અલકાપુરી બાજુની જે ગટરો છે બધી ગટરો ઉભરાઈ જાય છે। આ કાયમ માટે કાયમની સમસ્યા છે। આપણે વડોદરા સંસ્કારી નગરી લોકો ખબર પડી ગઈ કે ભાઈ આ વરસાદ 15 મિનિટ 20 મિનિટ પડ્યો ને ક્યાં ક્યાં લોકોને તો સ્પોટ બી ખબર પડી ગયા સૂરજ કે રાવપુરામાં પાણી ભરાઈ જશે,
માંડવી ચોખંડી પાણી ભરાઈ જશે, દરવાજા પાસે પાણી ભરાઈ જશે, ખંડેરાવ માર્કેટ પાસે પેલું સામે ગુરુદ્વારા છે ત્યાં પાણી, માંજલપુરની સોસાયટીમાં પાણી ભરાઈ જશે, અટલાદરા રોડ પર પાણી ભરાઈ જશે. આ બધાને હવે તો સ્પોટ પર ખબર પડી ગયા છે કે ભાઈ હવે વરસાદ અડધી કલાક વરસે ને એટલે ખબર જ પડી જાય કે અહીંયા વરસાદનું પાણી ભરાવાનું છે. જે મોટા મોટા કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવ્યું એ આપણા સારી વાત છે કે અરુણ મહેશબાબુ જઈને તપાસ તો કરે છે કે ભાઈ આ લોકોએ કામ પૂરું કર્યું કે નહીં. લાખો કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા છે. વડોદરા શહેરના દરેક ખૂણા ખોદી નાખવામાં આવ્યા છે. સૂરજ, એક ખૂણો એવું બાકી નથી કે આ લોકોએ ખોદકામ ના કર્યું હોય. ચલો સારી વાત છે કે વડોદરાના વિકાસ માટે તમે કંઈક કરો, પણ એ કામ જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે સૂરજ, એની મર્યાદા જે હોય છે ને એના કરતા પણ વધારે થઈ ગઈ છે. બિલકુલ, તમે 2 મહિનાનું કામ 6 મહિના સુધી કામ ના કરો. લોકો હેરાન પરેશાન થાય, ખાડા પડી રહ્યા છે, ભૂવા પડી રહ્યા છે. સારા સારા તમે રોડ બનાવો એને ખોદી નાખો. આ તંત્રની આ લાલિયાવાડી ના ભોગ વડોદરાના લોકો ના બને એની તકેદારી રાખવાની જવાબદારી આ વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા અધિકારીની છે, આ વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા નેતાઓની છે કે કોઈનું પણ આ જે તમે કામ આપતા હોય એને કામ લેવાનું હોય. પણ આ તો લાલિયાવાડી એટલે કેવી 6 મહિના, વર્ષ 2 વર્ષ કામ ચાલતું જ રહે. તમે નવો રોડ બનાવો ખોદી નાખો, નવો રોડ બનાવો ખોદી નાખો. શું નાખવાની હતી? ગેસ લાઈન નાખવાની હતી, પાઇપલાઈન નાખવાની હતી. અરે ભાઈ આ શું થઈ રહ્યું છે? અને તમે જ વિચારો આ 35-40 અડધી કલાકના વરસાદમાં અહીંયા એવી પરિસ્થિતિ થઈ જાય. આ દર વખતે એક જ તમાશો આપણે જોવાનું છે અને લોકો પણ તમાશો જોઈ રહ્યા છે. બિલકુલ, કહેવાનું મારું એક જ છે કે વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા જે અધિકારીઓ છે એમનું પેટનું પાણી હલતું નથી, જેના કારણે આ સફરિંગ વડોદરાના લોકો કરે છે. અડધી કલાકના વરસાદમાં કરનાલા આ આગળ નાલો નથી સૂરજ, આની બાજુમાં તમે આગળ જશો ને તો ત્યાં બી નાલા ભરાઈ ગયા છે. બિલકુલ, અને વગર વરસાદે હમણાં તમે સમાચાર બનાવ્યા હતા સૂરજ, બિલકુલ, વગર વરસાદે નાલો ભરાઈ ગયો. બિલકુલ, તમે વિચારો કે આ લોકોએ એવી સ્માર્ટ સિસ્ટમ બનાવી છે ને કે 5 જ મિનિટમાં પાણી ખાલી થઈ જશે, કોઈ પણ જાતનું પાણી ભરાય નહીં. આ બધી ફક્ત કાગળ પર વાતો હતી. આ વાતો કરીને આ કોન્ટ્રાક્ટરો લખપતિથી કરોડપતિ બની ગયા અને અધિકારીઓ પોતાની પેલું કહેવાય કામની વ્યવસ્થામાં, મીટિંગની વ્યવસ્થામાં કોઈ પણ જાતની તપાસ કર્યા વગર આડેધડ કામો આપી દેવાના, આડેધડ કામ કરવાના. એનું ખરેખર આ દુઃખ થાય છે સૂરજ કે આ 35 મિનિટ કે 40 મિનિટના વરસાદમાં આવું પાણી ભરાઈ જતું. એ વડોદરા સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે કે આ વડોદરા પાણીની સિટી બની જઈ રહ્યું એવું મને અત્યારે હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે આપણે લોકો સફરિંગ કરી રહ્યા છે. બિલકુલ, અત્યારે આપ જો વિડીયો બતાવી રહ્યા છો સૂરજ, લોકો સફરિંગ કરી રહ્યા છે, પોતાનો જીવ જોખમ ના નાખીને 2 વ્હીલર નાખતા હોય, 4 વ્હીલર નાખતા હોય, ગાડીને નુકસાન થાય, શરીરને નુકસાન થાય. એટલે આવનાર દિવસોમાં કંઈક ને કંઈક આ બેઠેલા જે અધિકારીઓ છે, નેતાઓ છે, એમને સબક લેવાની જરૂર છે. કેમ કે અત્યારે જે વરસાદની શરૂઆત થઈ છે ને જે હવામાન વિભાગ દ્વારા જે બેટિંગ તાબડતોડ જે સુરતમાં કરી છે ને સૂરજ, બિલકુલ, એ બેટિંગ જો આપણા ત્યાં થાય ને તો તમે કહો જલબંબાકાર થઈ જાય. તો કહેવાનું મતલબ એટલું જ છે કે મહેરબાની કરીને તમે બહાર નીકળો એસીની કેબિનથી અને જો કે લોકો જે છે વડોદરા સંસ્કારી નગરીના જે લોકો છે એ કેવું સફરિંગ કરી રહ્યા છે. જી સુરજ, બિલકુલ આભાર અમારી સાથે જોડવા માટે. તો અમારા ચેનલ હેડ હતા કૌશર ખાન અને તેઓ સ્પષ્ટ તંત્રની જે નબળી કામગીરી છે તે અહીંયા પુરવાર સાબિત થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે ચોમાસું આવતા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ તેમ છતાં પણ આપ જુઓ કે માત્ર અડધો-પોણો કલાકના વરસાદમાં આ તંત્રની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના દાવાઓ એ અહીંયા કેવા સાબિત થઈ રહ્યા છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. જો કે વાહન ચાલકો પણ હજુ પણ જીવના જોખમે અહીંયાથી જવા મજબૂર છે. પરંતુ આ માત્ર નજીવા વરસાદે આ પ્રકારની ઘટના સામે આવતી હોય તો વિચારી લો કે વડોદરા મહાનગરપાલિકાના તંત્ર શું કરતા હશે. કારણ કે જે પ્રકારે માત્ર અડધો-પોણો કલાકનો વરસાદ છે, આ જો કે હજુ પણ વાહન ચાલકો આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે મજબૂર છે. જે પ્રકારે વરસાદ ધોધમાર વરસાદ પડ્યો, માત્ર અડધો-પોણો કલાકનો વરસાદ હતો અને તેમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે. માત્ર હજુ તો વરસાદ જેવો જોઈએ વડોદરામાં પડ્યો નથી. એ પહેલાં જ આપ જુઓ કે વાહન ચાલકો અહીંયાથી આ પ્રકારે પાણીમાંથી જવા માટે મજબૂર છે. રસ્તો બંધ કરી દેવામાં છે એક બાજુનો. ત્યારે હવે જે પાલિકાનું જે તંત્ર છે કયા પ્રકારની સબક લે છે, કારણ કે જે પ્રકારે મોટી મોટી વાતો કરવામાં છે પ્રી મોન્સૂનની, સાથે હમણાં જ જે વડોદરા મહાનગરપાલિકાનું ઇલેક્શન ગયું તેમાં પણ મોટી વાતો થઈ કે ભાઈ વડોદરાની પ્રજાને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે
પરંતુ આ સીધા દ્રશ્યો અહીંયા જોવા મળે છે કે આ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર શું કામ કરી રહ્યું છે। આ જો કે વાહન ચાલકો પણ અહીંથી જો કે ફૂટપાથ પરથી જવા માટે મજબૂર છે અને ખાસ કરીને વાત કરીએ તો વડોદરાનું આ રેલવે સ્ટેશનનું ગરનાળું હાલ અત્યારે પાણીથી ભરાઈ ચૂક્યું છે। એક બાજુનો રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે એટલે વરસાદને કારણે ભારે વરસાદ જે વરસી રહ્યો છે હજુ પણ વરસાદની જે તો કહી શકાય કે ધીમી ધારે શરૂ છે પરંતુ ચોક્કસથી આ પહેલા જ માત્ર નજીવા વરસાદ માત્ર અડધો કલાકના વરસાદની અંદર આ જે રેલવે અંડરપાસ છે રેલવે સ્ટેશનનું તે અત્યારે પાણીથી ભરાઈ ચૂક્યું છે ત્યારે આ પાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના પર સીધા સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।